રાવણ પણ કંઈક ઓછો ન હતો। તે કોનો અવતાર હતો અને કેમ રાક્ષસ રાજના રૂપમાં તેને જન્મ લેવો પડ્યો? જાણો તેના વિશે ખૂબ જ આ રસપ્રદ વાતો કે જે કદાચ તમને ખબર નહીં હોય। રામાયણની વાત રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ વિના કલ્પના કરી શકાતી નથી। ભગવાન વિષ્ણુએ પોતે લંકાના રાજા રાવણને મારવા માટે ભગવાન રામ તરીકે અવતાર લીધો હતો। જો કે રાવણ વિશે એક સત્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે। રાવણને એકવાર નહીં પણ 3 વાર રાક્ષસ અથવા દૈત્ય તરીકે અવતાર લેવો પડ્યો હતો અને ભગવાનના હાથે જ તેને મુક્તિ મળી હતી। રાવણને શાપ મળ્યો હતો। રાજાધિરાજ લંકાધિપતિ રાવણ ભગવાન શિવના પરમ ભક્ત, પરમ જ્ઞાની, વેદોના જ્ઞાતા, કુશળ રાજનીતિ, પરાક્રમી, વાસ્તુકળાના જાણકાર હોવાની સાથે સાથે ઇન્દ્રજાલ, તંત્ર, સંમોહન જેવા અનેક જાદુઓમાં તે પારંગત હતો। આ જ કારણે રાવણને માયાવી કહેવામાં આવતો હતો। તેનું બળ અને પરાક્રમ એવું હતું કે તેની પાસે દેવતાઓ પણ ડરીને રહેતા હતા। શનિદેવને રાવણે પોતાના પગ નીચે દબાવીને રાખ્યો હતો। જો રાવણ આટલો શક્તિશાળી અને જ્ઞાની હતો તો તેણે સીતાનું અપહરણ કરીને ભગવાન રામ સાથે કેમ લડ્યા? આનો જવાબ એક શ્રાપમાં રહેલો છે, જેના કારણે રાવણને અલગ અલગ યુગમાં 3 વખત પુનર્જન્મ લેવાની ફરજ પડી હતી અને દરેક વખતે ભગવાન દ્વારા તેનું મૃત્યુ થયું હતું। રાવણ કોનો અવતાર હતો? હિન્દુ માન્યતાઓ અનુસાર રાવણ અને કુંભકર્ણ ખરેખર ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા, જય અને વિજય, જેમણે રાવણ અને કુંભકર્ણ તરીકે અવતાર લીધો। દંતકથા છે કે સનક સનંદન ઋષિઓ એકવાર ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વિષ્ણુલોક ગયા હતા। જો કે ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય તેમણે દ્વાર પર રોક્યા અને અંદર જવા દેવાનો ઇનકાર કર્યો। તેમણે દાવો કર્યો કે ભગવાન હાલમાં આરામ કરી રહ્યા છે। ગુસ્સે થઈને ઋષિઓએ તેમને શાપ આપ્યો, જાઓ રાક્ષસો બનો। ઋષિઓના શાપ સાંભળીને જય અને વિજયે પોતાના ગુના માટે ખૂબ જ માફી માંગી। ભગવાન વિષ્ણુએ પણ ઋષિઓને માફ કરવા માટે ખૂબ જ કહ્યું। પછી ઋષિઓએ કહ્યું કે અમારો શ્રાપ સજા વિના રહી શકે નહીં। હા, એવી શક્યતા છે કે તમે કાયમ માટે રાક્ષસો નહીં રહેશો। તમારે 3 વખત માટે રાક્ષસ સ્વરૂપમાં રહેવું પડશે, જેના પછી તમે તમારો દરજ્જો પાછો મેળવી શકશો। પરંતુ આ માટે તમારે 3 વખત ભગવાનના હાથે મરવું પડશે, તો જ તમને મુક્તિ મળશે। રાવણ કુંભકર્ણના 3 અવતારો। આ શ્રાપ પછી ભગવાન વિષ્ણુના આ દ્વારપાલો જય અને વિજય સત્યયુગમાં તેમના પ્રથમ જન્મમાં રાક્ષસો હિરણાક્ષક વિજય અને હિરણ્યકશિપુ જય તરીકે જન્મ્યા। જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને ડુબાડવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમનો નાશ કરવા માટે અને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કર્યું। ત્યારબાદ તેમણે હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું। આ 2 ભાઈઓ ત્રેતા યુગમાં રાવણ એટલે કે જય અને કુંભકર્ણ એટલે કે વિજય તરીકે જન્મ્યા હતા। આ યુગમાં ભગવાન વિષ્ણુએ ભગવાન રામનો અવતાર લીધો અને રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો। તેમના ત્રીજા જન્મમાં તેઓ દ્વાપર યુગમાં વ્યાભિચારી દંતવક્ર, કેટલાક તેને કંસ કહે છે, અને શિશુપાલ તરીકે જન્મ્યા હતા। આ જન્મમાં પણ તેઓ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણ દ્વારા માર્યા ગયા હતા। ભગવાન રામચંદ્રએ રાવણને મૃત્યુ આપ્યું અને આપણે દશેરા મનાવીએ છીએ, પણ એના જે રાવણને જે શ્રાપ મળ્યો છે એ આપણે કથા જાણતા નથી।